સુરત શહેરના અડાજણ ગામમાં રહેતા 19 વર્ષીય કોલેજના વિદ્યાર્થી જેસલ ભાવિન મેસરિયાનું અકસ્માતમાં દુઃખદ મૃત્યુ થયું છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે। મળતી માહિતી મુજબ ગઈકાલે જેસલ પોતાની કોલેજમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઘટના સ્થળે જ તેની હાલત નાજુક હતી। આસપાસના લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। જેસલ હાલમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો અને પરિવારનું એકમાત્ર સંતાન હતો। તેના અવસાન પછી શોકાતુર માતા પિતાએ મોટો નિર્ણય લેતા તેના અંગદાનનો નિર્ધાર કર્યો, જેના અનુસંધાને જેસલના ચક્ષુદાન કરવામાં આવ્યા છે। આ નિર્ણયની સમગ્ર સમાજમાં પ્રશંસા થઈ રહી છે। આ અંગે સામાજિક કાર્યકર્તા મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતાનું એકનું એક સંતાન ગુમાવ્યા બાદ પણ માતા પિતાએ અંગદાન જેવો મહાન નિર્ણય લઈને સમાજને પ્રેરણા આપી છે। આ ખરેખર એક સ્તુત્ય કાર્ય છે। જેસલનું આ માનવતાનું ઋણ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે। મહેશ છોટુભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા, રહેવાનું અડાજણ ગામ। ઘટના એવી થઈ હતી કે કોલેજના ફંક્શનમાંથી દીકરો ઘર તરફ આવી રહ્યો હતો તો બાઇક સ્લીપ મારી ગઈ સરદાર બ્રિજ પર, અને ડિવાઈડર જે છે જે પથ્થરના બનાવેલા આવે છે, ખરેખર ફાઈબર ના હોવા જોઈએ, તેના કારણે બાળકનું મૃત્યુ થયું છે। અને બાળકના વાલી વારસો જે છે, દાદા દાદી પપ્પા, એ લોકોએ બાળકનો અમારે અંગદાન કરવું છે, એટલે મેં નિલેશ માનલેવાલ સાહેબનો સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે અંગદાન તો હવે ચાલશે નહીં, ઓર્ગનેટ તો બધા એ થઈ ગયા છે, એટલે તમે ચક્ષુદાન કરી શકો છો। એટલે અમે ચક્ષુદાન તરફ ફેરાયા અને ચક્ષુદાન આ દીકરાનું અમે કર્યું છે। સમાજને એ મેસેજ આપવા માંગુ છું કે જ્યારે 19 વર્ષનો એકનો એક દીકરો ગુમાવ્યા પછી જે મા બાપો અને જે દાદા દાદી એમ કહેતા હોય કે મારા દીકરાનું અંગદાન કરવું છે, મારા દીકરાનું જે બી અંગ છે એનાથી હું બીજાને જોઈને એને સંતોષ માનીશ, કોઈને બી એની આંખ લાગશે તો એમ માનીશ કે મારા દીકરાની આંખ છે, તો એનાથી લોકોને અંધાપો દૂર થશે। અને આ જે અંગદાન કરવાની જે પ્રક્રિયા છે એ સતત સમાજમાં ચાલતી રહે અને સમાજના લોકો આ પ્રક્રિયામાં જોડાય મોટા ભાગે, અને સમાજ આ પ્રક્રિયા કરતો રહે અને અનેકો લોકોના જીવન મળે એવું મારી એ છે।